મિત્રો આ સુનાભાઈ ની થાર હે અને આ પાછળ પેઢી આપણી થાર હે. બસ ખાલી 19-20 કઈ ફરક હે, જાજુ કઈ નહીં. આપણે મહેશભાઈ કાઢ્યો છે એનો ઓલો આપણે દંતારો જેદીભાઈ બૂટ પહેરીને જો ને ઉતરા હે મેદાનમાં. तुमसे ना हो पाएगा. રણનો રાજા દીવલો અગરિયો. તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે આપણે મહેશભાઈના પાટેથી આમ દર્શન કરવા માટે વાછડા દાદાએ. તો હવે તમને આપણે દેખાડી સીધા મંદિરે જઈને કે મંદિર કેવું છે અને આપણે અહીંયા તમને દર્શન કરાવી ડાયરેક્ટ. તો મિત્રો આપણે જો અત્યારે પ્રોપર રણમાં આપણે પોગી ગયા હઈ અને આમ તમે ગમે એટલી નજર કરો ને તો તમને આમ કાંઈ દેખાય જ નહીં. આમ એમ જ થાય કે આગળ હમણાં દરિયો આવશે ને થાર પડી જશે સીધી દરિયામાં અંદર. આમ એવું દેખાય, આમ આંખે જોવો ને એમ જ થાય કે જો આમ દેખાડો તો ભાઈ, વ્યૂ દેખાડો તો રેતી ભાઈ. ફાઇનલી પહોંચી ગયા એ મંદિરે આપણે. અહીંયા ગાડી પેલા પાર્ક કરી દઈ જરાક. જો આવે જયદીપભાઈ હેન્ડબ્રેક બેન્ડબ્રેક તો મારી જ દઈએ, આપણને પૂછવા તો રહીએ જ નહીં. એટલી ધ્યાન રાખે આપણે જયદીપભાઈ હોય ને ત્યાં લગી વાંધો જ ન હોય. તો હાલો આપણે હવે હાલ્યા જઈએ એમ અંદર, દર્શન બર્શન કરાવી તમને અને પોતે કરી લઈ પેલા. મિત્રો આપણે પોગી ગયા છે હવે આપણે વછરાજ દાદાના મંદિર સામે ફાઇનલી. તો હાલો તમને દર્શન કરાવી અને પેલા હું મિત્રો હવે ફોટા બોટા થોડાક પાડી લીધા બધાએ. બાકી દર્શન કરી લ્યો, હજી ન કર્યા હોય તો દર્શન કરી લેજો તમે. બાકી આપણે તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે વછરાજ દાદાના અને પગે પગે લાગીને હવે આપણે જવાનું છે પ્રસાદી કરવા. પ્રસાદી શું આપણા ભાગમાં આવશે નહીં લગભગ, બાપા એમ કહેતા હતા. તો હવે પ્રસાદીનું કંઈક ગોઠવી પછી દેખાડી તમને એનું કંઈક. તો મિત્રો જો આ પથ્થરનો કંઈક એવો ઇતિહાસ છે આપણે કે અમુક લોકો હે ને પ્રસાદી કરીને લઈ જતા હતા ઘરે, એટલે અહીંયા પ્રસાદી ટૂંકમાં કરીને લઈ જતા હતા ઘરે અને આ પથ્થર પ્રસાદીમાં છે ને પથ્થર થઈ ગયા હતા. તે પછી આ બધા પથ્થર અહીંયા મૂકી દીધા છે અને પછી અહીંયા પડ્યા. મિત્રો ચારે બાજુ તમે વ્યૂ જોઈ શકો છો ને આ તો જો કે મંદિર નવું બનતું લાગે છે, બાકી તમે વ્યૂ જોઈ શકો છો બધી બાજુનો. જયદીપભાઈની તો આગળ દોટાઈ જાય છે જો. મિત્રો આ છે આપણે વછરાજ દાદાની આપણે ભોજનાલય, પ્રસાદી કરવાનું છે. તો હવે અહીંથી જો થારી બારી લઈને પ્રસાદી કરવા બેસવાનું છે. તો મિત્રો પ્રસાદી લઈને આપણે બેસી ગયા હવે પ્રસાદી ખાવા. બાકી આ બધા જો ચાલુ કરી દીધું છે દોટાવાનું. આમ જોઈ લે છે ને, જોઈ લે આ જો. તો હાલો પ્રસાદી કરી લઈએ હવે, પછી તમને દેખાડી મંદિર બંદિર આમ બધું. મેં તો મસ્ત મજાની પ્રસાદી કરી લીધી છે અને હવે આમ એક અહીંયા ઓલો એક નળ છે ને, ઓલો મીઠું પાણી આવે, અહીંયા અમે કંઈક હાલ્યા જઈને જરાક પાણી પીવી અને વિડીયો જરાક ઉતારી. નળે એ એક જ જગ્યાએ કે મીઠું પાણી આવે છે ઓટોમેટિક, કઈ રીતે આવે છે ને એ જ નહીં ખબર. હાલો તમને એ નળ. મિત્રો તમે આ જે સમાધિ જોવો હો ને એ આપણે ઢોલીની સમાધિ. એના આપણે પૂછપરછ કરી તો ખબર પડી કે આ સમાધિ નહીં ઢોલીની. અહીંયા હજી આપણે કાન રાખીને તમે સાંભળો ને તો તમને ઢોલ સંભળાય, એવું અહીંના લોકોનું કહેવું છે. મિત્રો આપણે અહીંયા કાન રાખીને અત્યારે સાંભળ્યું હતું, આપણને તો જો કે કંઈ સંભળાણું નહીં. 2-3 દાન ટ્રાય મારી પણ આપણું મન રહ્યું ને સાચું પડતું નથી. શું પ્રોબ્લેમ હોય આપણને કાંઈ ખબર નહીં. હું કે ભાઈ બંધ बहुत तेज हो रहा है, बहुत तेज. સારું ને આ લોકો બધા એવી રીતે જોવે કે હું કેવો મોટો વ્લોગર રહીશ. બસ આમ દીધી જાય છે. અને હાલો હવે તમને દેખાડું આપણે પાણીનો ઓલું નળ મીઠું પાણી આવે ને
મોટર બોટર અને અહીંના કેવા માણસોનું કેવું એવું છે કે અહીંયા વગર મોટરે એમના મીઠું પાણી આવે છે એ નળે. તો હવે તમને નળ દેખાડું. તો મિત્રો આ નળ રહ્યો ને એનો એવો ઇતિહાસ છે કે આપણે અહીંયા છે ને વગર મોટરે એમના મીઠું પાણી આપણે નીકળે છે. મિત્રો અહીંયા છે ને મીઠું પાણી નીકળે છે. આખા રણમાં એક જગ્યાએ છે ને મીઠું પાણી નીકળતું નથી, પણ અહીંયા છે ને એમના મીઠું પાણી નીકળે. મિત્રો મસ્ત મજાનું બધું આપણે એક્સપ્લોર કરી નાખ્યું હોય જેટલું જે અહીંયા આપણે જોવા જેવું હતું એ. અને હવે આપણે નીકળી છીએ આપણી થાર બાજુ ને હવે થાર લઈને જયદીપભાઈ એકાદી બે રીલ ઉતારી આગળ જઈને રીલ બિલ એવું કંઈક ઉતારીને પછી નીકળી જાય ઘર બાજુ. જો કે હવે તમથી 3 તો વાગ્યા. કેટલા વાગ્યા? 2 વાગ્યા. જો કે આપણે 19 નંબરની થાર પડી છે. બાકી આપણે 19 નંબરની થાર લાગે કેમ આમ જોઈ લેજો. તો મિત્રો ફાઇનલી હવે નીકળી ગયા છે આપણે વચ્છરાજ દાદાના દર્શન કરી ઘર બાજુ. ને જયદીપભાઈ કે મારે ગાડી આપવી તો દીધી જયદીપભાઈને આપવા. મિત્રો રણ વચ્ચે અત્યારે આપણે ઊભા થઈને હવે આમ જરાક નાસ્તો પાણી કરી લઈ. આ પ્રસાદી તો કઈ રીતે હું નાસ્તો બાસ્તો બધું ભેગું લઈને તૈયારીમાં જ આવ્યા હતા આપણે ફૂલ. તો હવે જો નાસ્તો કરવા ઊભા રહી ગયા, સોડા બોડા ખાઈ દઈએ, નાસ્તો બાસ્તો કરી લઈ પછી નીકળી ઘર બાજુ. તો મિત્રો આપણે પી લીધું છે ઠંડુ. खत्म बाय बाय. તો મિત્રો આપણે એને આ ભાગ જો કેટલો લીધો તો હવે આમાં અમે તો કેટલોય લીધો તો ભાગ, પણ હવે એટલો તો ખાતો એને ને અડધા જ માથે તો ભાગ તો પડ્યો રહ્યો. તો હવે જો બધા છોકરાઓ જે આપણે સેવા કરે છે ને એને કીધું દઈ દે હવે બધા ખાવા. આવી તડકાની સેવા કરે છે. જો આ રસ્તો લાગ બહાર જ જાય ને. આપણે કેવું આયા ત્યારે આવું આવ્યું હતું? મને નહીં યાર, જાઓ તો દે ફાઇનલી આપણે રણ બારા નીકળી ગયા છે. હવે હમણાં આપણે અડધી પોણી કલાકમાં પહોંચી જઈશું હળવદ. પછી થાર મૂકી દઈએ આપણે જુનાભાઈના ઘરે અને આપણે રોકેટ લઈને પછી નીકળી ઘર બાજુ. તો મિત્રો પહોંચી ગયા છે હવે આપણે હાઈવે ધાંગધ્રા વાળો. આ ધાંગધ્રા વાળો હાઈવે છે ને કઠે કુળાવાળી. તો પોપટ કે હવે મારે કે ચા પાણી પીવા જોઈએ છે, નકર હું કે ઉતરી જાઉં કે અને કે મારે કે મને હું માથું દુખવા માંડે કે. તો રહી ગઈ હા મેં પછી ઉભા ચા પાણી ઠપકાર. હવે ચા પાણી ઠપકારી પછી જાય. તમે તો મસ્ત મજાના ચા પાણી પી લીધા. હવે ગાડી લઈને નીકળી સોનાભાઈના ઘરે. પછી ગાડી બાડી સોનાભાઈને અહીંયા મૂકીને પછી નીકળી આપણા ઘર બાજુ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે આપણે જીવાના મેલડીમાં. જયદીપભાઈ કહે કે જીવાના મેલડીમાં એ પગે લાગતા હોય પછી ગયા હાલ્યા જાય ઘર બાજુ. તો પહોંચી ગયા આપણે મંદિરે. અને આનો ઇતિહાસ કંઈક એવો છે કે કંઈક વસ્તુ તમારી ખોવાઈ બોઈ ગઈ હોય તો તમે એમ કહી દો કે આટલી વસ્તુ જીવાન મેલડીમાંની, તો તમને એ વસ્તુ છે ને પાછી આવી જાય એમ. પણ તમારે પણ મૂકવી પડે પણ એ બધી વસ્તુ પછી. ચાલો કદાચ તમને દર્શન કરાવી. મિત્રો આ હે મંદિર આપણે માતાજીનું. તો તમે દર્શન કરી લ્યો. મંદિર જોઈ શકો છો તમે. તો મેં તો દર્શન કરીને નીકળી ગયા હવે આપણે વળી. અને હવે તો ફાઇનલ હળવદ જ આપણે ઊભી રાખવાની થાય છે ગાડી. હળવદ પોગીને આપણે રોકેટ ઉપાડીને પછી નીકળી ઘર બાજુ. તો મિત્રો પોગી ગયા હવે સુનાભાઈના ઘરે. થાર સુનાભાઈને અહીંયા પાર્કિંગ કરેલી છે અને આપણી થાર અહીંયા પાર્કિંગ હવાની પડી છે.
તો ચાવી બાવી દેતા આવીને પછી નીકળી આપણે ઘર બાજુ. મિત્રો આપણે આપણી થાળ લઈને નીકળી ગયા ઘર બાજુ. અને હવે જવાનું આપણે ચા પાણી પીવા અહીંયા ઊભા રહી ગયા ચોકડીએ. જરા ચા પાણી ટપકારી અને પછી નીકળી ઘર બાજુ. તો મિત્રો આવી ગયા હવે રાતા પેર આપણે પોલમભાને મૂકી દઈએ. હવે અહીંયા મૂકીને હાલ્યા જાય પછી ઘરે. હાલો પોલમભા મળીએ હવે આપણે ક્યારેક બીજી આમ ટ્રીપ કરીને ગોઠવીને પછી કંઈક કરશું નવીનમાં. રેડી? તો હાલો અમે નીકળી હવે. જય માતાજી. મિત્રો ઘરે પહોંચી ગયા ફાઇનલી. હવે બ્લોગ કેવો લાગ્યો એ તમને કમેન્ટમાં જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણે મળી નેક્સ્ટ બ્લોગમાં.